નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પર હુમલા બાદ સારવાર દરમિયાન નીપજ્યું મોત। ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ। કુખ્યાત આરોપી બાબરે ઘટનાને અંજામ આપ્યો। સયાજી હોસ્પિટલ પોલીસ છાવણી માંગ ફેરવાયું। ડીસીપી, એસીપી કક્ષા અધિકારીઓ એસએસજી પહોંચ્યા। તેમજ ભાજપના નેતાઓ પહોંચ્યા એસએસજી હોસ્પિટલ। સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા। बंदी भाई फटाफट डालो। મેડમ શું બનાવ બન્યું છે, શું ઘટના થઈ છે? કારેલી બાગમાં ત્રણ લોકોને બાબા નામના વ્યક્તિએ, જે ત્રણ વિક્રમ અને બીજા અને એના મિત્રો હતા, એને બાબા નામના વ્યક્તિએ ચપ્પુ મારેલું હતું અને મારામારી થયેલી હતી। જે અનુસંધાને એ તમામને એસએસજી ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એનો ઝઘડો થયો અને બાબરે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે। જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ રાવપુરામાં પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બી કાર્યવાહી ચાલુ છે। મેડમ આપણે મરણ થયું છે? હા, ડૉક્ટર હમણાં જાહેર કરે છે કેટલું ઇન્જરી છે ને શું છે।